નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે ગુજરાતના સુરતમાંથી। સુરત એટલે કે સોનાની મૂરત, અને આ સુરત જે સોનાની મૂરત છે ત્યાં માતા પિતાની ગંભીર બેદરકારી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, આપ સાચું જ સાંભળી રહ્યા છો। ફરીવાર આપને કહી દઉં કે માતા પિતાની ગંભીર બેદરકારી સામે આવી છે, અને આ માતા પિતાની ગંભીર બેદરકારીના કારણે સુરતની અંદર 1 વર્ષનું બાળક ઝૂલામાંથી એટલે કે પાણામાંથી નીચે પડી જતા એનું કરુણ મોત નીપજ્યું છે। કહેવાય છે ને કે સાવધાની હટી દુર્ઘટના ઘટી। એક ક્ષણની અંદર અકસ્માત થાય છે, અને અકસ્માત થાય અને આવા બાળકો જ્યારે માતા પિતાની બેદરકારીથી પોતાનો પ્રાણ ગુમાવતા હોય ત્યારે માતા પિતા પાસે આંસુ સારવા સિવાય કોઈ જ રસ્તો નથી હોતો। દર્શક મિત્રો, કલ્પના કરો કે આ બાળક પાણામાં કિલકિલાટ કરતું હોય, ઘરમાં કિલકિલાટ કરતું હોય, રમતું હોય, ને આવું રમતું કૂદતું બાળક જ્યારે માતાના ખોળેથી છીનવાઈ જાય અને મોતના મુખમાં ધકેલાઈ જાય ત્યારે એનાથી કરુણ વિશેષતા કશી જ ન હોઈ શકે। એવો એક કિસ્સો આ સુરતમાં બન્યો છે, અને આ બાળક પાણામાં ઝૂલી રહ્યું હતું ત્યારે બાળક પાણામાંથી માતા પિતાની બેદરકારીથી ગબડી ગયું, અને એના ગળા પર જેને કહી શકાય કે દોરી વીંટાઈ જતા ફાંસો આવી ગયો, અને આ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે। દર્શક મિત્રો, આના ઉપરથી આપણે શીખ લેવાની છે કે સાવધાની હટી દુર્ઘટના ઘટી। આ માતા પિતા પાસે રડવા સિવાય કોઈ જ રસ્તો નથી। આ બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, અને ત્યાં સુરત પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। બાળકની લાશને પણ પીએમ અર્થે મોકલી છે। માતા પિતાનું કહેવું છે કે બાળકનું આ રીતે દોરી વીંટાઈ જવાથી મૃત્યુ થયું છે, પણ સાચી ઘટના શું છે તો સુરત પોલીસ તપાસ ચલાવી રહી છે, અને સાચી ઘટના પીએમ રિપોર્ટ પછી જ બહાર આવશે।